નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના વિડીયો સોલ્યુશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આપણે વિડીયો સોલ્યુશન. પેપર નંબર 3, વિષય સોશિયલ સાયન્સ, સેક્શન ડી. પેપર 3નો સેક્શન ડીનું સોલ્યુશન છે એ આજે આપણે જોઈશું. તેના પહેલાં આવા જ સરસ મજાના પેપરથી છે એ બાળકો 2023-24ની અંદર જ્વલંત રિઝલ્ટ લાવી અને સફળતા મેળવી છે એની એક ઝલક જોઈએ. 58 જેટલા છે તે A1 ગ્રેડ 10મા ધોરણમાં ગયા વર્ષે છે બાળકો લઈને આવ્યા. 152 જેટલા A2 ગ્રેડ છે એ બાળકો છે. આવા જ સરસ મજાના એવા તમારી પાસે જે બુકલેટ છે એ બુકલેટ સોલ્વ કરીને એના પેપર સોલ્વ કરી અને ખૂબ સારી રીતે રિઝલ્ટ છે તે લઈને આવ્યા છો. આ તમે છે એ જોઈ શકો છો. અહીંયા રામોલિયા ક્રિશા છે એ 97.50% સાથે છે. તેજાણી કૃષ્ણ છે 97.70% સાથે. ડોબરિયા છે માહિલ છે એ 97% સાથે છે. સંઘાણી સ્મિત છે એ 97% સાથે ખૂબ જવલંત સફળતા છે તે મેળવી છે. અહીંયા તમે બીજા બાળકોને છે પણ જોઈ શકો છો. ત્યારબાદ આવું જ રિઝલ્ટ છે એ કોમર્સની અંદર પણ છે ધમાકેદાર છે. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ રિઝલ્ટ લઈને આવી છે. 70 જેટલા A1 ગ્રેડ છે, 160 જેટલા છે A2 ગ્રેડ છે તે પણ છે તે લઈને આવી છે. આ ઉપરાંત સાયન્સની અંદર પણ 16 જેટલા A1 ગ્રેડ છે એ 74 જેટલા છે એ A2 ગ્રેડ સાથે છે એ જવલંત સફળતા. ગુજકેટની અંદર પણ સારા એવા જે છે નીટમાં પણ સારું એવું છે એ રિઝલ્ટ લઈને આવી છે. તો આ પેપરના સોલ્યુશનમાં આપણે છે તે આગળ વધીએ. નીચે આપેલા કેટલાક જે છે એ જોવા જઈએ તો ક્વેશ્ચનો જે છે એક્ઝામના અંદર આ ડી વિભાગના જે ક્વેશ્ચન છે ડી વિભાગની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન જોવાના છે. તો અહીંયા જે છે એ 47 થી 53 જે ક્વેશ્ચન છે કોઈ પણ 4ના જવાબ છે એ લખવાના છે અને નકશો છે તે ફરજિયાત હોય છે. પણ આપણે આમાં જે ક્વેશ્ચનો આપેલા છે બધા જ ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન મેળવીશું. પહેલો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ જણાવો. કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર છે એ કેવી પ્રગતિ છે તે સાધી છે. તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર આમ તો રસાયણ વિદ્યા જે છે નાલંદા વિદ્યાપીઠમાં અગ્રીમ સ્થાન છે. રસાયણ વિદ્યાનું નામ આવે એટલે નાલંદા વિદ્યાપીઠ છે ત્યાં આવે. આ વિદ્યાની અંદર છે ખનિજ, કૃષિ છોડ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ છે. આ બધી બાબતોનું છે નિર્માણ છે અહીંયા તમને જોવા મળે છે. ઔષધિના નિર્માણ માટે પણ ખૂબ જ અનિવાર્યપણે છે તેને કામ કર્યા છે. રસાયણ શાસ્ત્ર કેવું છે? એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ રસાયણ શાસ્ત્ર છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણ શાસ્ત્ર છે એ નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ આચાર્ય છે નાગાર્જુન છે એને રસાયણ શાસ્ત્રને છે એ આચાર્ય માનવામાં આવે છે. આ ઉપરાંત આચાર્ય નાગાર્જુન છે રસાયણ ક્ષેત્રે છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી છે એ જેવા કેટલાક પુસ્તકો છે લખ્યા છે. તેમણે વનસ્પતિ ઔષધિ સાથે જે છે એ રસાયણ ઔષધિ વાપરવાની કેટલીક ભલામણ કરી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ જે છે એ પણ તેમણે કરેલી છે તે જોઈ શકાય છે. તો આ ઉપરાંત જે છે આપણે જોઈએ તો નાલંદા જે વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને એમના સંશોધન માટે છે એ પોતાની એક અલગ રસાયણ શાળા છે એ રસાયણ શાળા શરૂ કરવામાં છે તે આવેલી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં કેટલાક મુખ્ય રસ છે. ઉપરસ, 10 પ્રકારના વિષ છે. આ ઉપરાંત છે એ કેટલાક ક્ષાર છે. ધાતુમાંથી ભસ્મ બનાવીને તેમનું પણ છે તે વર્ણન છે એ કરવામાં આવેલું છે. કેટલાક રસાયણના આપણે ઉત્કૃષ્ટ નમૂનાઓ એના ઉદાહરણો જોવા હોય તો જોઈ શકીએ કે રસાયણ ધાતુમાંથી બનાવેલા બુદ્ધની જે મૂર્તિ છે રસાયણનો ઉત્કૃષ્ટ નમૂનો છે તે માનવ છે દ્રશ્યમાન થાય છે કે ધાતુમાંથી છે એ બુદ્ધની મૂર્તિ છે તે બનાવવામાં આવી. 7.5 ફૂટ 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ છે એ બિહારમાંથી છે તે મળી આવી છે. 18 ફૂટ ઊંચો ભગવાન બુદ્ધ જે છે એમની મૂર્તિ પણ નાલંદામાંથી આપણને પ્રાપ્ત થઈ છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો છે એ ચંદ્રગુપ્ત બીજાએ નિર્માણ કરેલો વિજય સ્તંભ છે એ રસાયણ શાસ્ત્રની અંદર છે આપણે 2 નમૂનાઓ છે એ જોઈ શકીએ છીએ. તો આવું કેટલુંક રસાયણ શાસ્ત્ર છે એમના નિર્માણ જે છે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જોવા જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ટૂંકનોંધ લખો જેની અંદર 2 બાબતો આપેલી ખગોળશાસ્ત્ર છે અને જ્યોતિષશાસ્ત્ર છે. બંને વિશે છે એ જોવાનું છે. જોઈએ આગળ એનું સોલ્યુશન. તો પહેલાં ખગોળશાસ્ત્ર વિશે
માહિતી મેળવીએ. ખગોળશાસ્ત્રની વાત કરીએ ને તો ખગોળશાસ્ત્રને લગભગ ઘણા બધા ગ્રંથો ભારતમાં જે છે એ એને લગતા છે ગ્રંથો લખાણા છે. પણ પ્રાચીન વિદ્યાપીઠનો ખગોળશાસ્ત્રનો પ્રાચીન જે આપણે વિદ્યાપીઠો હતી, નાલંદા છે, તક્ષશિલા છે, વારાણસી છે, આવી વિદ્યાપીઠો છે, એની અંદર ઊંડો અભ્યાસ છે એ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, આમાં ખગોળમાં શું જોવા મળે તો ગ્રહો જે છે એમની ગતિ છે, નક્ષત્ર છે, આકાશના પદાર્થો છે, આ બધી જ વસ્તુઓ જે છે એ ગણતરીપૂર્વક અને જ્યોતિષનો પણ સારો વિકાસ છે એ થયો છે. ગ્રહો પરથી કેટલાક ફળ છે એ પ્રાપ્ત થતું ગ્રહો પરથી, અને એને ફલિત કરવામાં આવતું. અને આમ શાસ્ત્રો, ખગોળશાસ્ત્રનો સૌથી, આમ કહે તો શાસ્ત્રોની અંદર સૌથી પ્રાચીન જો કોઈ શાસ્ત્ર હોય તો એ આપણું શાસ્ત્ર છે એ ખગોળશાસ્ત્ર છે, તેને માનવામાં આવે છે. આર્યભટ્ટ જે છે એમણે સાબિત કર્યું છે કે પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે, અને ચંદ્રગ્રહણ છે એમનું જે કારણ શું છે, કેના કારણે છે, સાચું કારણ શું છે, તો પૃથ્વી છે એમનો પડછાયો છે, આના કારણે ચંદ્રગ્રહણ છે એ થાય છે. તેમણે છે એ કેટલાક તજજ્ઞોએ જે છે એ આ જે ચંદ્રગ્રહણ થાય છે એમના તજજ્ઞો એમને શું કહેતા હતા તો અઝરભરના નામે છે તેમને સંબોધન કરતા હતા. આર્યભટ્ટના નામ પરથી ભારતની અંદર પ્રથમ ઉપગ્રહ છે એ ઉપગ્રહનું નામ છે એ રાખવામાં આવ્યું છે. ગુરુત્વાકર્ષણના કેટલાક જે છે તે નિયમો છે પોતાને છે એ આપેલા છે. એ બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર કેટલાક છે ગુરુત્વાકર્ષણના નિયમો પણ છે એ આપેલા છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, તો જ્યોતિષશાસ્ત્રની આપણે જે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર જે છે ને એક અવિભાજ્ય અંગ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રને આપણે છે એ આમ તો છે શાસ્ત્રોની અંદર અવિભાજ્ય અંગ તરીકે છે તે માનીએ છીએ. જેમ કે વાસ્તુશાસ્ત્રનો જ એક અંગ છે, પ્રશંસા વિશ્વએ છે દેશોએ સ્વીકારી છે. વરામિહિર ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તજજ્ઞ તેમજ છે એ બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર છે તેમણે રચનાઓ છે તે કેટલીક કરેલી છે. 3 વિભાગની અંદર જ્યોતિષને વહેંચવામાં આવ્યું છે. એક તો તંત્ર, વરા અને સંહિતા. આ 3 વિભાગની અંદર છે, 3 ભાગની અંદર વહેંચે છે કે વરામિહિરે છે જ્યોતિષશાસ્ત્રી છે તે હતા. બૃહદ સંહિતા નામનો એક ગ્રંથ છે, મનુષ્યના લક્ષણ, પ્રાણીનો વર્ગ, ત્યાર પછી કેટલીક બાબત છે તે લગ્ન છે, તો લગ્નનો જે છે એ મુહૂર્ત છે, સમય, તળાવ, બગીચા, કૂવા, ખેતરની વાવણી, આકાશની અવકાશી ગ્રહો પરથી માનવીના ભવિષ્ય પર શું અસર થાય છે, આ બધી જ બાબતોનું વર્ણન જે છે. આ ઉપરાંત જે છે એ મુહૂર્ત પણ છે એ કઈ રીતનું જે છે એ કાઢવું, એ પણ બધી જ માહિતી જ્યોતિષમાં આપેલી છે. આપણા પૂર્વજો છે એ આવી કેટલીક વિદ્યાઓ, કલાના નિપુણતા ધરાવતા હતા. આપણે એ બાબત પર ગર્વ લેવા જેવી વાત છે એ છે. તો આ હતું જ્યોતિષશાસ્ત્ર છે તેના વિશે છે આપણે જોયું. નેક્સ્ટ જોઈએ 49માં સવાલની અંદર કે નીચે એક કોષ્ટક આપેલું છે, આ નમૂના મુજબ છે એ ઉત્તર વહીમાં કોષ્ટક બનાવવાનું છે. તમને કોષ્ટક જે આપેલું છે પેપર સેટની અંદર, તો એ કોષ્ટક જે છે એ પ્રમાણે તમારે જે છે એ કોષ્ટક બનાવી અને પાક ને એની સામે એમનું જે માહિતી છે તે આપવાની છે. તો આપણે આગળનું એક કોષ્ટક જોઈએ તો આખું કોષ્ટક છે આવી રીતનું પહેલાં ઉત્તર વહીમાં બનાવવાનું છે. અને બનાવ્યા બાદ જે છે એમને કેટલીક બાબત પાક છે તો જુવારની આબોહવા કેટલી જોઈએ છે તો એમને આબોહવામાં જો ખરીફ અને રવિ પાક છે એટલે કે શિયાળાની અંદર થતો પાક છે. તાપમાન છે 25 સેલ્સિયસથી 30 સેલ્સિયસ જેટલું તાપમાન. વરસાદની વાત કરીએ તો 50 સેમી જેટલો વરસાદ. અને ગુજરાતમાં ઉત્પાદન છે એ સુરત અને તાપીમાં વધારે થાય છે, અને ભારતની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુની અંદર છે તેમનું ઉત્પાદન થાય છે. બીજો પાક અહીં આપેલો છે, આપેલો પાક છે આપણે જોયો. બીજો પાક છે એ બાજરી છે. તો બાજરી કેવો પાક છે? ખરીફ પાક છે અને જાયદ પાક છે. ઉનાળામાં પણ થાય અને એ ચોમાસાની ઋતુમાં પણ થાય. 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન જોવે છે. વરસાદ 40 થી 50 સેમી જેટલો જોવે છે. ગુજરાતમાં સૌથી વધારે જે છે એ બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠામાં થાય છે. ભારતની અંદર તો મોટા ભાગે છે એ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર છે તે આ પાકે છે. ત્યાર પછીનો પાક છે ચા. આબોહવા ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધ છે એ જોવે છે. ઠંડુ વાતાવરણ જોઈએ. તાપમાન છે 20 થી 30 સેલ્સિયસ જોવે છે.
વરસાદ કેવો છે, એક સાથે વરસાદ જાજો જોઈએ પણ એક સાથે નહીં, ઝાપટે ઝાપટે વરસાદ આવતો હોય એવો વરસાદ, અને 200 સેમી જેટલો વરસાદ છે માફક આવે છે ગુજરાતમાં. તો એનું ઉત્પાદન છે એ થતું નથી, ચાનું ઉત્પાદન. ભારતની અંદર છે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, કેરળ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ, કર્ણાટક જેવા વિસ્તારની અંદર છે આ ચાનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે. ઉપરાંત છે એ આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છે એ કેવો પાક છે તો કે ખરીફ પાક છે. 25 સેલ્સિયસ જેટલું છે તાપમાન જોવે છે, 100 સેમી જેટલો વરસાદ જોવે છે. ગુજરાતની અંદર ખેડાના ચરોતર પ્રદેશ, આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ, ભારતની અંદર છે ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા વિસ્તારોની અંદર છે એ થાય છે. ઉપરાંત જે છે એ રબરની વાત કરીએ તો ગરમ અને ભેજવાળી છે, તેમને છે એ આબોહવા જોવે છે, તાપમાન છે 30 થી 40 સેલ્સિયસ જેટલું વરસાદ છે, વધુ વરસાદવાળા વિસ્તારની અંદર છે એ આ થાય છે. ગુજરાતની અંદર જે છે એ રબરનું ઉત્પાદન થતું નથી. ભારતની અંદર છે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા જેવા વિસ્તારોની અંદર છે તેમનું છે એ સારી રીતે છે તે વિકાસ છે એ થયેલો છે. આ રીતે આપણે આખું પાક છે એનું કોષ્ટક છે એ બનાવવાનું છે. ત્યાર પછીનો 50મો સવાલ છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. તો કૃષિના કેટલા પ્રકારો છે? તો કૃષિના કુલ 6 પ્રકારો છે. તો આ બધા જ પ્રકારો વિશે આપણે વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં તો અર્થતંત્રની અંદર સંલગ્ન અર્થતંત્રમાં કૃષિ સંલગ્ન છે. કૃષિ પેદાશ, સિંચાઈ પદ્ધતિ, આ બધી બાબતની અંદર છે એ કુલ એમના જે છે એ પ્રકારો એના આધારે પાડેલા છે, કુલ 6 પ્રકારો પાડેલા છે. હવે એમાં જીવન નિર્વાહ ખેતી પહેલી છે. જીવન નિર્વાહ ખેતી છે એ કોને કહેશું? તો જીવન નિર્વાહ ખેતીમાં જે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય, તેમની અંદર કુટુંબમાં ભરણ પોષણમાં જ વપરાઈ જાય તેને છે જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. મોંઘા વાવના બિયારણ, ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ નાના છે કદના ખેતરો આર્થિક રીતે છે એ પરવડે તેમ નથી. આ રીતે જે છે એ આયોજન પંચની જે છે અનેકવિધ છે એ ખેતી વિષયક છે બાબતો જે છે એમાં યોજનાઓ અમલીકરણ છતાં પણ આજે પણ ભારતમાં કૃષિ આર્થિક સ્થિતિ જે છે એ એકંદરે છે તે નબળી હોય છે. આમ ભારતમાં ખેતી છે આજે પણ છે મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ છે કે માત્ર જે કાંઈ ઉત્પાદન થાય એ પરિવારમાં ઘરણ પોષણ પાછળ જ વપરાઈ જાય છે. સૂકી ખેતી બીજો પ્રકાર છે. સૂકી ખેતી એટલે કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડ પણ જ્યાં છે અલ્પ હોય તેવા વિસ્તારમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જમીન સંગ્રહાયેલા ભેજના આધારે છે એ આની અંદર છે એ ખેતી કરવામાં આવે તો એમને આપણે છે એ સૂકી ખેતી છે એ કહેશું. હવે આ જે પ્રકારની જે ખેતી જે છે એમાં પાણી ઓછું જરૂરિયાત હોય એવા પાકો છે એ થાય. કેવા થાય તો જુવાર છે, બાજરી, કઠોળ, આ પાક એવા છે કે જેમને પાણીની જરૂરિયાત છે તે કેવી હોય? બહુ જ ઓછી હોય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશ છે. આ ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થાય ને એટલે તરત જ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક છે એ વાવવામાં આવે છે. પાક રવિ પાક છે પણ ચોમાસું પૂરું થાય એટલે તરત જ વાવવામાં આવે જેથી કરીને સારી રીતે પાક છે એ થઈ શકે. ભેજ સંગ્રહ હોય તો એનું પહેલાં તો પાણી છે એ ઓછું જોઈએ તો એ માટે થઈને છે એ થાય છે. ત્યાર પછી ત્રીજી આદ્ર ખેતી છે જ્યાં વરસાદનું પ્રમાણ અને સિંચાઈની સુવિધા વધુ હોય છે. મતલબમાં કે સૂકી ખેતીમાં પાણી ઓછું હતું. આદ્ર ખેતીની અંદર છે વરસાદનું પ્રમાણ છે તે વધારે હોય છે અને ખેતી છે એ ભીની ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં સિંચાઈથી પણ છે આખી ખેતીનો પાક છે એ લેવામાં આવે છે. જેમ કે આમાં કેવા પાકો થાય જ્યાં પાણી વધારે હોય એવા ડાંગર છે, શેરડી છે, ત્યાર પછી કપાસ, ઘઉં, શાકભાજીના પાકો છે એ પાકો વધારે પ્રમાણમાં થાય છે. ત્યાર પછી એનો ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી કે પછી આપણે એને બીજી ઝૂમ ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. જંગલોની અંદર વૃક્ષ કાપીને જે છે કે પછી ડાળીઓ તથા પાન સળગાવીને જમીનને સરસ મજાની સાફ કરીને 3 થી 4 વર્ષ માટે, 2 થી 3 વર્ષ માટે ફળદ્રુપતા ઘટી જાય નહીં તે વિસ્તાર છોડી દે અને લોકો અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત કરી દે છે તો એવી ખેતીને આપણે સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી પણ કહેશું. આ પ્રકારની જે ખેતી છે એ ખેતીમાં ધાન્ય પાકને શાકભાજી ઉગાડવામાં આવે છે. ધાન્ય પાકો શાકભાજી ઉગાડવામાં આવે છે. આમ આવી ખેતી ઉત્પાદન જે છે એ મોટા ભાગે છે તે ઓછું થતું હોય છે. તો આ પ્રકારની ખેતી જે છે જોવા મળે. ત્યાર પછીનો પ્રકાર છે એ બાગાયતી ખેતી છે. બાગાયતી ખેતીની વાત કરીએ એટલે કે અહીંયા તો મોટા ભાગે જે છે બાગાયતી ખેતી એટલે એક ખાસ વિશિષ્ટ પ્રકારની ખેતી છે જેમ કે એની સાર સંભાળ સારી લેવી પડે. આમ તો આ પ્રકારની ખેતી જે છે એ કેમાં થાય તો કે મોટી વાડી હોય
કે પછી છે એ બગીચા છે, આની અંદર લાંબા સમય સુધીનો પાક લેવો, સાર સંભાળ જોવે, માવજત જોવે, ચીવટપૂર્વક છે સંવર્ધન કરવા માટે આ બાગાયતી ખેતી તરીકે લેવામાં આવે. અહીંયા કેવા પ્રકારના પાકો છે એ થાય છે? તો ચા, કોફી, વિવિધ પ્રકારના ફળો, આ પ્રકારની જે બાગાયતી ખેતીમાં કુશળ તકનીકી યંત્ર, સિંચાઈ, પરિવહન, સંગ્રહ, આ બધી સુવિધાઓ જે છે એ સારી એવી બાગાયતી ખેતીની અંદર છે તે જોવે છે. આ ખેતીના પાકની અંદર રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત કેટલાક ફળો છે એ પણ થાય છે, જેમ કે સરસ મજાના સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, આંબળા, ખારેક વગેરે પ્રકારે ખૂબ જ આ સારી રીતે પાક લઈ શકાય છે. અને ત્યાર પછીનો છે કૃષિના પાકની અંદર છેલ્લો એમના પ્રકારોની અંદર છેલ્લો પ્રકાર છે એટલે કે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સગવડ સારી હોય, રાસાયણિક ખાતર હોય, સરસ મજાના કીટનાશકોનો ઉપયોગ થતો હોય, વિવિધ પ્રકારના યંત્રો વ્યાપક ઉપયોગ થતો હોય અને યાંત્રિકીકરણ ખેતીમાં હોય, એવી ખેતીને સઘન ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકો જે છે તેના વાવેતર વિસ્તાર વધારે હોય છે. રોકડિયા પાકને વાવેતર છે તેને લેવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે જોવા મળે છે. ખેતીની અંદર મોટાભાગે જે છે એ વિસ્તારની અંદર છે એ આ ખેતીમાં છે આર્થિક વળતર મહત્વ પણ જે છે એ સારું હોવાથી વ્યાપારિક ખેતી તરીકે આપણે એને છે તે લઈએ છીએ. તો આ રીતનું છે. ત્યાર પછીનું ક્વેશ્ચન આપણે જો ગરીબી એટલે શું? ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. તો સૌથી પહેલાં તો આપણે ગરીબી છે એ કોને કહેશું? સમાજમાં જે લોકો છે એની મૂળભૂત જરૂરિયાતો શું છે? તો કે મૂળભૂત જરૂરિયાત છે ખોરાક છે, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી સુવિધાઓ છે. લઘુત્તમ ધોરણે પણ પ્રાપ્ત કરી શકવાની શક્તિ ન હોય એવા લોકોને આપણે છે એ દારૂણ ગરીબ છે એ તરીકે ઓળખીએ છીએ. હવે એવી પરિસ્થિતિમાં રહેતી વ્યક્તિ સમાજમાં ગરીબ કહેવાય કે જેની ગુણાત્મક કે પછી વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને વપરાશી ખર્ચ, આવકનું પણ લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે, તે ગરીબી રેખા તરીકે આપણે કહીએ છીએ. આ ગરીબી રેખાનો ખ્યાલ જે છે આપણે જીવતા લોકો જે છે એ કેવા હોય, એના લક્ષણો કેવા હોય? તો એમને 2 ટકનું પૂરતું છે ભોજન ન મળતું હોય. સૌથી પહેલાં તો 2 ટાઈમનું ભોજન નથી મળતું. રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત નથી થતી. મોટાભાગે ગંદા વિસ્તારની અંદર કે સ્લેમ વિસ્તારમાં, સાંકડા વિસ્તારમાં રહેવું પડતું હોય. નિર્ધારિત અપેક્ષિત જે આવક છે એનાથી ઓછી આવક હોય. આનું સરેરાશ આયુષ્ય પણ છે એ મોટાભાગે કેવું હોય? તો કે મોટાભાગનું સરેરાશ આયુષ્ય છે એમનું ઓછું હોય છે. આ ઉપરાંત કેટલાક સામાન્ય રીતે ભણેલા ન હોય, નિરીક્ષર હોય, સતત પોષણક્ષમ આહારના કારણે થઈને નાના મોટા રોગોથી છે આ બાળકો છે તે પીડાતા હોય છે. આ લોકો પીડાતા હોય. બાળકોને છે કુટુંબની આવક વધારવા માટે થઈને ભણવાની ઉંમર જ્યારે હોય છે ત્યારે એને મજૂરી કે ધંધા માટે છે મોકલી દેવામાં આવે છે. બાળકોનું કુપોષણના કારણે થઈને બાળ મૃત્યુનું પ્રમાણ પણ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં બાળ મૃત્યુનું પ્રમાણ જે છે તે રહે છે. આ રીતે આના કેટલાક લક્ષણો જોવા મળે છે. વિશ્વ બજાર એટલે કે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો. તો વિશ્વ શ્રમ બજાર આપણે જોઈએ તો વિશ્વ શ્રમ બજાર એટલે કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો, મજૂરો પરસ્પર આપ-લે કરે, એક દેશમાંથી બીજા દેશમાં મોકલે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં કેમ જાય છે? રોજગારી માટે જાય, વેપાર માટે જાય, ધંધા માટે જાય, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે કે શૈક્ષણિક લાયકાત જે છે વ્યવસાય મતલબમાં કે શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં જે છે વ્યવસાયની શોધમાં જાય, શૈક્ષણિક સારી ડિગ્રી મેળવવા માટે થઈને જાય. તો આ એક વિશ્વ શ્રમ બજાર છે. હાલની અંદર મોટાભાગે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ મેળવવા માટે થઈને વિકસિત દેશોમાં જવાના વલણની અંદર વધારો થયો છે, નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન મળશે, વધારે સારી સુવિધાઓ મળશે, આવક સારી મળશે, નોકરી સારી મળશે. આવા જે છે એના કારણે થઈને આજે છે એ મોટા ભાગના લોકો જે છે એ બુદ્ધિધનનું બહિર્ગમન થઈ રહ્યું છે, બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, જેમ કે આંતરરાષ્ટ્રીય એક બુદ્ધિધનનું સ્થળાંતર કહી શકાય છે. મોટા ઉદ્યોગ હોય, મોટા મોટા કેટલાક એકમો છે, તો આ જે ઉદ્યોગો છે, એકમો જે છે એ ઉચ્ચ પોતાની જે છે એ ઉચ્ચ લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારી છે, અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે થઈને પણ આજે દેશની વિદેશમાં મોકલે છે. આ પણ એક જાતનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. આપણા દેશમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થાય વૈશ્વિક શ્રમ બજારના કારણે થઈને,
તો બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિઓ છે એમની અછત વર્તાય છે અને કુશળ કારીગરો છે એ વધતા જતા છે એ પ્રમાણને લીધે છે દેશની અંદર શું થશે, બુદ્ધિશાળી ટેકનિકલ વિજ્ઞાન માનસ જે છે એ પ્રતિભાશાળી વ્યક્તિઓની છે એ ખોટ વર્તાશે અને એના કારણે થઈને કેટલીક બાબતો છે એ અડચણરૂપ છે એ દેશને પણ આવશે. તો આ એક આંતરરાષ્ટ્રીય સ્થળાંતર હતું. ત્યાર પછી બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના હક અને કાયદાની મુખ્ય જોગવાઈ શું છે કે બાળકોને જે છે એ મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. તો એની મુખ્ય જોગવાઈઓ છે એ કેટલીક જોગવાઈઓ છે અહીં આપેલી છે. ભારતીય બંધારણની અંદર 86મો સુધારો કરવામાં આવ્યો. એમાં 6 વર્ષથી 14 વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાતનો કાયદો છે. હવે આ કાયદામાં મુખ્ય જોગવાઈઓ કેટલીક છે. એમાં પહેલું છે બાળકને શિક્ષણ, આરોગ્ય, શાળાકીય શૈક્ષણિક ભૌતિક સગવડો છે એ ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે વર્ગખંડ, પ્રયોગશાળા, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, મધ્યાહન ભોજનની વ્યવસ્થા, ગુણવત્તા, શિક્ષકોની લાયકાત, નિમણૂક ધોરણો, શાળામાં આર્થિક રૂપે જે છે મદદરૂપ છે એ સહાય ધોરણો નક્કી કરવામાં છે તે આવ્યા છે. આ કાયદા મુજબ આ બધી જ વસ્તુઓ છે તે એમને મફત પૂરી પાડવાની એક વ્યવસ્થા. આ કાયદામાં 6 થી 14 વર્ષની ઉંમરના વયના બાળકો જે છે ને રહેઠાણની જે નજીક હોય ને એવી જ શાળાની અંદર જે છે એ પ્રવેશ આપવો. ઉંમરના આધાર પુરાવો, જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પ્રવેશ આપવા પર વંચિત રાખી શકાતા નથી અને પ્રવેશ આપવો પડે છે. આ રીતે જે છે એ મોટાભાગે જે છે એ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી 14 વર્ષ કદાચ પૂરા થઈ ગયા હોય. ઘણા બાળકો લેટ બેઠા હોય 14 વર્ષ પૂરા થઈ જાય તો પણ એનું શિક્ષણ ચાલુ રાખવું અને મફત આપવું. પ્રવેશ આપવાના સમયે બાળકની ઉંમર છે તે 6 વર્ષ હોવી જોઈએ. આ ઉંમર જે છે એ પહેલાં જે આપણી શિક્ષણ નીતિ હતી એના આધારે છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે છે આ વર્ષમાં સુધારો થયો છે. પણ આપણે અત્યારે જે છે સોલ્યુશનમાં આ પ્રમાણે અપડેટ નથી પુસ્તકનું, એમાં એટલા માટે આ લખવાનું છે. જન્મ દાખલા ન હોય તો પણ એને હોસ્પિટલના રેકોર્ડના આધારે, મા બાપના ઉંમરના સંબંધી સોગંદનામાના હોય તો એના આધારે પ્રવેશ આપવો. શાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર જે છે પ્રવેશ સમયે દાન કે કેપિટલ સ્વરૂપે જે છે કે અન્ય કોઈ પણ ડિપોઝિટ સ્વરૂપે છે એ ફી લઈ શકાતી નથી, રકમ લઈ શકાતી નથી. આ બાળકોને જે છે કોઈ પણ પ્રકારની એ રીતે ફી છે તે લઈ શકાતી નથી. તો એ રીતે છે એ મફત અને ફરજિયાતનો કાયદો છે આપવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણે જોઈએ નકશો. આ ક્વેશ્ચન ફરજિયાત છે. કેમ ફરજિયાત છે? તો કે ભારતમાં રેખાંકિત નકશો છે એ આગળ જ છે એ આપેલી છે માહિતી કે આ નકશો ફરજિયાત છે. બોર્ડની અંદર આ ફરજિયાત કરવાનો હોય છે. 4 બાબત છે. કોફી પકવતો છે એ કુર્ગ પ્રદેશ છે, હીરાકુંડ યોજના છે, કાપની જમીન છે, પેરિયાર અભયારણ્ય છે. આ 4 બાબત દર્શાવવાની છે. તો આપણે 4 બાબત છે એ નકશાની અંદર છે તે જોઈએ. આ તમને અહીંયા જે છે એ સરસ મજાનો એક નકશો છે તે આપેલો છે. તો આ નકશાની અંદર 4 બાબતો આપણે છે દર્શાવવાની હતી. સૌથી પહેલાં તો શું દર્શાવવાનું હતું તો કે કોફી પકવતો જે છે એ કુર્ગ પ્રદેશ, અહીંયા તમે જોઈ શકો છો કે કોફી પકવતો કુર્ગ પ્રદેશ જે છે એ મતલબની અંદર છે તે આપેલો છે. અને જેની અંદર છે એ આપણે બાબતો જોઈએ તો આ પ્રદેશ છે એ કર્ણાટકની અંદર છે એ આખો સરસ મજાનો એવો છે પ્રદેશ છે આપેલો છે. ત્યાર પછી છે એ બીજી બાબત છે હીરાકુંડ યોજના. તો આ યોજના છે હીરાકુંડ યોજના છે એ અહીંથી જે છે એ આખી યોજના પસાર થાય છે. અહીંયા છે આ યોજના નકશાની અંદર. ત્યાર પછી કાપની જમીન. તો કાપની જમીનનો આખો વિસ્તાર જે છે એ આપણે દર્શાવેલો છે. અહીંથી આ જે આખો વિસ્તાર જે આપણે દર્શાવેલો છે એ વિસ્તાર છે એ તમે જોઈ શકો છો. આ વિસ્તાર જે છે આખો કાપની જમીન દર્શાવતો એક વિસ્તાર છે એ છે. ત્યાર પછી લાસ્ટ ચોથી બાબત જે છે એ અહીંયા આપણે જોવા જઈએ તો પહેલાં કોફી પકવતો એક પ્રદેશ એટલે 1 નંબર થઈ ગયો. હીરાકુંડ યોજના એટલે આ 2 નંબર થઈ ગયો. અને અહીંયા કાપની જમીન છે એ 3 નંબર થઈ ગયો. અને 4 છે પેરિયાર અભયારણ્ય છે. તો અહીંયા પેરિયાર અભયારણ્ય જે છે એ ચોક્કસ સ્થાને છે દર્શાવેલું છે એટલે આ 4 નંબર થઈ ગયો. તો આ આખો છે તે નકશો હતો. ત્યારબાદ આપણે આખું જ સોલ્યુશન સરસ મજાનું જોયું. આવી જ રીતે તમે લોકો આ સોલ્યુશનના માધ્યમથી છે એ સારી એવી ટકાવારી લઈને આવો તેવું તપોવન ગ્રુપ ઓફ વતી જે છે એ આપણને શુભકામના. જય હિન્દ, જય ભારત.